નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ। હું છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। દક્ષિણ ગુજરાતમાં એક તાણતણે બંધાયેલા ખાખરિયા ગામના વતનીઓએ સુરતમાં યોજ્યો 24મો ક્રાંતિકારી પરિવર્તન સાથે પ્રેરક એક્યોત્સવ સ્નેહ મિલન। દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 12/5/2024 રવિવારના રોજ ભાવનગરના પાલિતાણા તાલુકાના ખાખરિયા ગામના વતનીઓએ ગ્રામજનો સહિત સુરતમાં સ્થાયી થયેલા ખાખરિયા વાસીઓને નાતજાત ભેદભાવ રહિત સર્વધર્મ સંભાવની અખંડ એકતા સાથે સુરત ખાતે સુંદર મજાનો સેવા સન્માન સાથેનો 24મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। આ સ્નેહ મિલનને આપણે એક્યોત્સવ નામ આપીએ તો પણ બહુ શોભનીય લાગે, કારણ કે ખાખરિયા ગામની ભૂમિમાં જ સંસ્કારો એવા પડ્યા છે અને ત્યાં જન્મ લેનારા સંસ્કારથી વંચિત નથી રહેતું। 24મો સ્નેહ મિલન 2400 વ્યક્તિઓએ એક જ સ્થળે પ્રેમભાવ અને ભોજન સાથે ઉજવ્યું। ખાસ ખાખરિયાથી ઉપસ્થિત રહેલા એવા 45 વર્ષથી અવિરત ગામની સેવા બજાવતા એવા શ્રી માજી સરપંચ શ્રી તેમજ ખાખરિયાના ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત થઈ હોય એવા એક ડિબેટ તેમજ વ્યસન મુક્તિ માટે ખાસ સરપંચ શ્રી લાલજી દાદાએ 78 વર્ષની ઉંમરે યુવાન કરતાં પણ તેજ ગતિએ ઉત્સાહથી કાર્યરત થઈ જાય છે તે પણ હાજર હતા અને કડક છતાં મીઠી ભાષામાં ચેતવ્યા હતા કે વ્યસનથી છેટા રહેજો। વ્યસન પરિવારને બરબાદ કરી નાખે છે। ખાખરિયાની ઇજ્જત, આબરૂ, ખાનદાની ખમીરાત, માન મોભો, મર્યાદા જાળવી રાખવા અપીલ કરું છું। આપના વૃંદાવનને વૃંદાવન ટકાવી રાખજો। આ સમારોહમાં ખાખરિયાના વતનીઓના તમામ વિદ્યાર્થીઓની સાથે ગામના અગ્રણી સેવાભાવી વ્યક્તિ, અગ્રણી ઉદ્યોગપતિ, ગામના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રકારની સેવામાં સાથ આપતા એવા સેવાત્મક સ્વભાવના મનસુખભાઈ ડાયાભાઈ કાસોદરિયાનું બહુમાન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્નેહ મિલનમાં સેવાની વાત કરીએ તો વ્યસન મુક્તિ પરિવારથી લઈને ગામ સાથે સમસ્ત માનવ સમાજ માટે વ્યસન મુક્તનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મારો પરિવાર નિરોગીની સાથે માનવ સમાજ નિરોગી રહે તેવા બેનરો સાથે આયોજકોએ ઉદ્બોધન કર્યું હતું। પ્રકૃતિ, પર્યાવરણ, શિક્ષણ, પ્રેમાળ, હેતાળ, સેવાત્મક, પ્રેરણાત્મક ઉદાહરણોમાં અગ્રસ્થાને આવતું ખાખરિયા ગામના કોઈપણ સંતાનમાં કંઈ પણ કાંઈ ખામી કોઈ શોધી ના શકે તેવા હેતુના વિચારોનું જ વક્તવ્ય કરવામાં આવ્યું હતું। હાલ ખાખરિયા એક વૃંદાવન સમાન છે। આવનાર સમયમાં ગામને ગુજરાત સાથે ભારતમાં ટોચના સ્થાને લઈ જવું છે તેવા વિચારો પ્રયાસોને હાથ ધરવામાં આવ્યા હતા। ખાખરિયા ગામે સાબિત કરી બતાવ્યું કે જેના અન્ન ભેગા એના મન ભેગા। ખાખરિયા ખામી મુક્ત ગામ છે। કોઈ પણ બાબતે નાની અમથી ભૂલ કોઈ કાઢી ન શકે એવું સૌરાષ્ટ્રનું પ્રથમ ગામ એટલે ખાખરિયા। રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત। અરવિંદભાઈ ભીખાભાઈ, આજે અમારા ગામનું આ એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે અને છેલ્લા 24 વર્ષથી આ ગામ એક રીતે બધા જ પરિવારો આખા ગામની અંદર પટેલ પરિવાર હોય કે બીજા અન્ય પરિવારો હોય, દરેક પરિવારો ભેગા મળી અને છેલ્લા 24 વર્ષથી આવો નવો કાર્યક્રમ એ સારી રીતે બધા ઉજવી રહ્યા છે। કયા ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું? આ શ્રી ગામ ખાખરિયા એટલે કે પાલિતાણા તાલુકાનું એક નાનું એવું ગામ છે કે જેની અંદર 3500 થી 4000ની વસ્તી છે અને એના અહીંયા લગભગ 2200 થી 2300 સભ્યો એ સુરતની અંદર વસે છે। લગભગ 500 જેટલા ખોરડા એ અહીંયા સુરતની અંદર વસી રહ્યા છે, તો એ બધા ભેગા મળી અને આ સરસ મજાનું આયોજન એ વર્ષોથી કરી રહ્યા છે। ખાખરિયા ગામમાં વારંવાર વૃક્ષારોપણના કાર્યક્રમ થતા હોય છે, અમે પણ નોંધ લેતા હોય, એના વિશે આપ શું કહેશો? વૃક્ષારોપણ એ તો ખૂબ જ જરૂરી વસ્તુ છે અને અમારા જ સભ્ય છે જે મનસુખભાઈ કાસોદરિયા એ ખૂબ ઉત્સાહી છે અને ગમે તે સેવાભાવી વસ્તુ હોય તો પોતે એની અંદર દોડતા હોય છે। કદાચ પોતાનો ખર્ચો થાય ને તો પણ એની અંદર પાછી ન કરે અને ખાખરિયા ગામ નહીં પણ આજુબાજુના ગામોની અંદર પણ ઘણા બધા એવા ગામો છે કે જેની અંદર આ વૃક્ષ એ રોપી અને એક બહુ મહાન સેવા એ ખાખરિયા ગામની તો કરી રહ્યા છે પણ સમાજની પણ ખૂબ સારી એવી સેવા એ કરી રહ્યા છે। ખાખરિયા પ્રગતિ મંડળમાં કેટલા લોકો જોડાયેલા? ખાખરિયા પ્રગતિ મંડળની અંદર આમ ગણો શરૂઆતના ભાગની અંદર જ્યારે કહીએ કે જ્યારે 24મો સ્નેહ મિલન છે એટલે 24 વર્ષ પહેલાં જ્યારે શરૂઆત કરી એ વખતે તો 700-800 જ વ્યક્તિઓ હતા, પણ અત્યારે 2200 વ્યક્તિ આ સ્નેહ મિલનનો લાભ લઈ રહ્યા છે। એની અંદર 100 જેટલા વ્યક્તિઓ એ બધી સેવાભાવીની અંદર બધા અલગ અલગ જવાબદારી ઉપાડી અને આ કાર્યક્રમને સફળ એ બનાવી।